હું જળમાં રહું છું મહારાણી, અને જળ જ મારું કાર્યક્ષેત્ર છે. હું સમુદ્રમાં વિહાર કરું છું. જળમાં ઉતરેલો દરેક જીવ મારું ભોજન છે. જળ જ મારું બળ અને સામર્થ્ય છે. હું આપને મળવા ઈચ્છતો હતો, એટલે કેટલીય વાર મથુરા આવ્યો અને આપની પ્રતીક્ષા કરીને પાછો જતો રહ્યો. પરંતુ આપ મને મળવા કેમ ઈચ્છતા હતા? મથુરા નરેશ કંસના મૃત્યુના સમાચાર સાંભળ્યા તો દુખી થવાની સાથે જ હું ક્રોધિત પણ થયો. હું આપને સાંત્વના આપવા ઈચ્છતો હતો મહારાણી. હવે મને માત્ર કૃષ્ણનું મૃત્યુ જ સાંત્વના આપી શકે છે. હું આપીશ કૃષ્ણને મૃત્યુ. હું મને કોઈની પણ સહાયતાની આવશ્યકતા નથી પંચજન, અને ના જ હું તમારા પર વિશ્વાસ કરી શકું છું. મહારાણી, જે ત્રુટિ મહારાજ કંસે કરી, હું એને ફરી કરવા નથી ઈચ્છતી પંચજન. મહારાજે પોતાની લડાઈ સ્વયં ન લડી, પરંતુ તમારા જેવા મિત્રો એમના માટે લડાઈ લડતા રહ્યા, અને મથુરા નરેશનો અંત થઈ ગયો. કિંતુ હું એ ભૂલોને ફરીવાર નહીં કરું. હું પોતાની લડાઈ સ્વયં લડીશ. કિંતુ તમે અહીં આવ્યા, તમે મને એ પૂછ્યું, હું એના માટે સદૈવ તમારી આભારી રહીશ પંચજન. મહારાણી, આપ પંચજનના બળ અને સામર્થ્યને નથી ઓળખતા, એટલે જ આવી વાતો કરો છો. એ પહેલા કે આપ કૃષ્ણ સાથે યુદ્ધ કરો, હું કૃષ્ણનો કાળ બની જઈશ. હું કૃષ્ણનો કાળ બની જઈશ. મહારાણી, કૃષ્ણ જે સંદીપની ઋષિના આશ્રમમાં શિક્ષા ગ્રહણ કરે છે, હું એ જ આશ્રમના સમુદ્રમાં એની પ્રતીક્ષા કરી રહ્યો છું. મહારાણી, જે ક્ષણે કૃષ્ણ જળમાં ઉતરશે, એ ક્ષણ એના જીવનની અંતિમ ક્ષણ હશે. પ્રણામ. સુમતી, જી, કૃષ્ણ અને સુદામા આશ્રમમાં ક્યાંય દેખાતા નથી. હવનના લાકડાઓ માટે બંનેને વનમાં મોકલ્યા છે. અને વર્ષા શરૂ થવાની છે. ગુરુદેવ, આપ વ્યર્થ ચિંતા નહીં કરો. કૃષ્ણ જ્યારે ઈચ્છે ત્યારે આ વર્ષા આપોઆપ થોભી જશે. મોટા ભાઈ પણ આપણી સાથે આવવા જોઈતા હતા. મોટા ભાઈ આશ્રમમાં પાણી ભરવાનું કામ કરી રહ્યા છે. જંગલમાંથી લાકડાઓ એકઠા કરવા કરતા આશ્રમમાં પાણી ભરવું સારું છે. કામ તો કોઈ પણ હોય, આપણે કરવાનું જ છે. આશ્રમમાં કામ કરતા સમયે ખાવા માટે કંઈ ને કંઈ મળ્યા જ કરે છે, પરંતુ અહીંયા આ જંગલમાં તો ફળનું કોઈ વૃક્ષ પણ નથી દેખાઈ રહ્યું. તમારું ધ્યાન સદૈવ ખાવામાં જ કેમ હોય છે સુદામા? શું કરું, મારાથી ભૂખ સહન જ નથી થતી. એટલા માટે જ તો ગુરુમાએ ચણા આપ્યા છે ને. સુદામા, વર્ષા શરૂ થઈ ગઈ છે. હવે શું કરીએ? જો આપણે દોડતા દોડતા પણ આશ્રમ ગયા તો આપણા લાકડાઓ ભીના થઈ જશે. ચાલો
પેલા વૃક્ષ પર ચડી જઈએ. જેવી વર્ષા સમાપ્ત થઈ જશે આપણે આશ્રમ ચાલ્યા જઈશું. ચાલો.